રાજકોટમાં કાળઝાળ ગરમીના પ્રકોપની વચ્ચે હીટસ્ટ્રોકના કેસીસમાં ચિંતાજનક વધારો નોંધાયો। આ સ્થિતિને ગંભીરતાથી લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। હોસ્પિટલ ખાતે હીટસ્ટ્રોકના દર્દીઓ માટે 20 બેડની સુવિધા ધરાવતો એક વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। આ વોર્ડમાં ગંભીર હાલતમાં આવતા દર્દીઓને તુરંત જ દાખલ કરીને અસરકારક સારવાર આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હીટસ્ટ્રોક સંબંધી તમામ મહત્વની દવાઓ, ઇન્જેક્શન અને જરૂરી મેડિકલ સાધનો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં જનરલી જે પેશન્ટ નોર્મલ કન્ડિશનમાં થોડો બહુ સાદો કેસ હોય એ આવતા હોય તો ઇમરજન્સી અને જનરલ ઓપીડી ચાલુ જ હોય છે। ઇમરજન્સી આપણા 24/7 ચાલુ હોય છે અને સ્પેશિયલ જે કેસ હોય દાખલ કરવા લાયક હોય એને માટે એક અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે। 20 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે। એમાં સેપરેટ સુવિધાઓ રાખેલ છે। હવે એમાં સ્ટાફ બી અલગથી રાખેલ છે, ડૉક્ટર બી અલગથી છે અને એ બધું પૂરતી સુવિધા સાથે પૂરતી દવાઓ, આઈવી ફ્લુઇડ્સ એ બધી જ વ્યવસ્થા અહીંયા કરેલ છે।